લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી કુબેર ભંડારી મંદિરના શ્રી કુબેરેશ્વર તથા સોમેશ્વર સંયુક્ત સંસ્થાના ટ્રસ્ટમાં હિન્દી ભાષી નવા 2 ટ્રસ્ટીઓ સામે 3 ગુજરાતી ટ્રસ્ટીઓએ જ મોરચો માંડી સંમતિ વિના સંસ્થાની મનસ્વી રીતે વહીવટ ન કરવા અને નાણાકીય વ્યવહારમાં ગોટાળાની અરજ મામલે સંયુક્ત ચેરિટી કમિશનરે 11 એપ્રિલ સુધી વચગાળાના મનાઈ હુકમ આપ્યો છે. વડોદરાના સંયુક્ત ચેરિટી કમિશનર સમક્ષ અરજદાર પરિંદુભાઈ ભગત, ભરતભાઈ ભગત અને નિરંજનભાઈ વૈદ્ય સામા પક્ષે મહંત નંદગીરી, ગુરુ નિરંજન દેવ તથા અન્ય વિરુદ્ધ સંસ્થામાં વહીવટ અને કાયદો વ્યવસ્થા બાબતે ચાલતા વિવાદમાં વચગાળાની મનાઈ હુકમની મુદ્દત લંબાવી આપવાની અરજ સંદર્ભે વચગાળાની મનાઈ હુકમની મુદ્દત આગામી તારીખ 15 મે સુધી લંબાવવામાં આવી છે. સંસ્થાના ટ્રસ્ટી અરજદારોને ધ્યાન આવ્યું હતું કે સંસ્થાના બેંક એકાઉન્ટમાં સહિતથી ઓપરેટ કરવા મામલે કેટલીક ખામીઓ છે. ₹5000થી વધુના નાણાકીય વ્યવહાર માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવાની સૂચનાનું ઉલ્લંઘન કરી મહંત દિનેશગીરી તથા નંદગીરી બારોબાર લાખો રૂપિયાનો વહીવટ સંસ્થાના ખાતામાંથી કરી રહ્યા છે. તેમજ મહંત દિનેશગીરી અને નંદગીરી પંચાયતી અખાડા સાથે સંકળાયેલા હોય લાખો રૂપિયા પંચાયતી અખાડામાં ટ્રાન્સફર કરી રહ્યા છે, જેથી પડતર અરજનો નિર્ણય ન આવે ત્યાં સુધી નાણાકીય વ્યવહારો, મિલકતો તોડી પાડવાની કે તાળાઓ મારવાની કામગીરી ન કરે તથા સંસ્થાનો તમામ વહીવટ નામદાર હસ્તગત લઈ લેવા જરૂરી વચગાળાની દાદ માંગી હતી. અગાઉ નવા ટ્રસ્ટીઓ જૂના ટ્રસ્ટીઓ તથા પૂજારીઓને કાઢી મૂકવાની પણ પેરવી કરી હતી. સંસ્થાના બેંક ખાતામાં નાણાકીય વ્યવહારમાં ગડબડની આશંકા. શ્રી કુબેરેશ્વર મહાદેવ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પરિંદુભાઈ ભગત, ભરતભાઈ ભગત તથા નિરંજનભાઈ વૈદ દ્વારા સંયુક્ત ચેરિટી કમિશનરને દિનેશગીરી તેમજ નંદગીરીને તાત્કાલિક અસરથી અટકાવી ટ્રસ્ટનો નાણાકીય વ્યવહાર સંયુક્ત ચેરિટી કમિશનર હસ્તગત લેવા તથા સંસ્થાના બેંક એકાઉન્ટ મેનેજર ને દિનેશગીરી તેમજ નંદગીરી દ્વારા કરાતા નાણાકીય વ્યવહાર રાખવા સૂચના આપી હતી. અરજદાર 3 ટ્રસ્ટીઓની સંમતિ વિના વહીવટ ન કરવા સૂચના. સંસ્થાના પરિસરમાં સંમતિ વગર કોઈપણ જાતની જાહેરાત કે નોટિસ લગાડવી નહીં. સંસ્થાના પ્રતિનિધિ તરીકે સમાચાર પ્રસિદ્ધ કરવા નહીં અથવા ઇન્ટરવ્યૂ આપવા નહીં. સંસ્થાના રૂમ કોઈને પણ વાપરવા આપવા નહીં. સંસ્થાની ઓફિસમાં સંસ્થાના સભ્યો સિવાય બહારના કોઈ વ્યક્તિ બેસવી જોઈએ નહીં. નવા પૂજારીઓને સંસ્થામાં પૂજારી તરીકે પૂજા અર્ચના કરવાની પરવાનગી આપવી નહીં સહિતના મુદ્દે રજૂઆત થઈ છે. બહુમતીથી ઠરાવના સ્થાને મનસ્વીપણે પણ નિર્ણય થઈ રહ્યો છે. 5 ટ્રસ્ટી પૈકી 3 ટ્રસ્ટીઓએ 2 ટ્રસ્ટી દિનેશગીરી તેમજ નંદગીરી સામે મનસ્વીપણે સંસ્થામાં વહીવટ તથા કાયદો વ્યવસ્થા હાથમાં લેવાનું તથા ઉચાપતોના કેસોની સુનાવણી બાકી હોવા છતાં ટ્રસ્ટની મીટિંગ બોલાવી બહુમતીથી ઠરાવના સ્થાને મનસ્વીપણે નિર્ણય લીધા છે અને મંદિરનો મુખ્ય દરવાજો બંધ રાખી આર્થિક લાભ હેતુ ભક્તોને મહાકાળી માતાના મંદિર તરફ થઈ અને જવાની ફરજ પાડી છે. બ્યુરો રિપોર્ટ નિરંજન ચૌહાણ.